છોટાઉદેપુરમાં નેશનલ હાઈવે 56 પરનું જનતા ડાયવર્ઝન ધોવાયા બાદ તાત્કાલિક રિપેર કરાયું. નમસ્કાર, સમાચારમાં વાત કરીએ છોટાઉદેપુર જિલ્લાની. છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે 56 પર અગાઉ સ્થાનિક લોકોએ જાતે શ્રમદાન કરીને જનતા ડાયવર્ઝન બનાવ્યું હતું. ભારે પાણીના પ્રવાહને કારણે આ ડાયવર્ઝન ધોવાઈ જતા વાહન વ્યવહાર અટકી ગયું હતું અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જો કે રાહતની વાત એ છે કે આ ડાયવર્ઝનને તાત્કાલિક ધોરણે રિપેર કરી દેવામાં આવતા વાહન ચાલકોએ હાશકારો અનુભવ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના નેશનલ હાઈવે 56 પર બનેલું જનતા ડાયવર્ઝન પાણીમાં ધોવાઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો અને હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અગાઉ સરકારી તંત્રની રાહ જોયા વગર સ્થાનિક લોકોએ પોતાની મુશ્કેલી દૂર કરવા અને વાહન વ્યવહાર સુગમ બનાવવા માટે માત્ર એક જ રાતમાં આ જનતા ડાયવર્ઝન જાતે બનાવ્યું હતું. આ ડાયવર્ઝન બનવાથી નાના વાહન ચાલકોનો સમય અને આર્થિક વ્યય અટક્યો હતો. ડાયવર્ઝન ધોવાઈ જવાના કારણે વાહન ચાલકોને 40 કિલોમીટર જેટલો લાંબો ફેરો ખાવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાઈ હતી. પરંતુ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ ડાયવર્ઝનને તાત્કાલિક ધોરણે રિપેર કરી દેવામાં આવ્યું છે અને માટીનું પુરાણ કરીને રસ્તો ફરી શરૂ કરાયો છે. ડાયવર્ઝન તાત્કાલિક પૂર્વવત થતાં જ વાહન ચાલકો અને સ્થાનિક રહેવાસીઓએ 40 કિલોમીટરના લાંબા ફેરામાંથી છુટકારો મેળવીને રાહતનો શ્વાસ લીધો છે. સરકારી તંત્રની કામગીરી સામે અવારનવાર સવાલો ઉઠતા હોય છે, ત્યારે સ્થાનિક લોકોની સમયસૂચકતા અને તાત્કાલિક સુધારણાના કારણે હજારો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાતા બચી ગયા છે.